બોલો ત્યાંથી માણસ આવે છે કઈ જગ્યાથી બધા કીધું પાકિસ્તાનમાં ત્યાં આવે છે પાકિસ્તાનમાં દર્શન કરવા આવે આટલા પાકિસ્તાન થી દર્શન કરવા આવે આવે દિલ્હીથી આવે દિલ્હી ભુજ બધી જગ્યાથી તેથી આવે દર્શન કરવા ચૈત્ર મહિનામાં આવે નૈતર મહિનામાં એમ ને વાસણા દાદા ના પૂનમનો મેળો ભરાય કયું- વાસણા દાદાનો કયું ગામ છે ગામ છે અમરાપુર અમરાપુરમાં વાસણા દાદાનું મંદિર છે ત્યાં પાકિસ્તાન થી લોકો દર્શન કરવા આવે છે અને ગોઠા ગામ આવે પેલું હા એમાં ચમત્કાર થયા છે આ ગોઠો ગામ આવે ને રણા પાણી નો ભાવ સૌથી મરી જાવ એ વાસણા રહીને દાદા રહે ને ત્યાં પાણી બાર રણે મતલબ આખા રણમાં ત્યાં પાણી નથી પણ વાસણા દાદા જાય ત્યાં પાણી છે હા પાણી છે ગાયના પગમાં પાણી આવે એમાં આપણે નાવાનું ધોવાનું પીવાનું બધું અચ્છા. પતંગો પહેરીને દાદા વાસણા મંદિર ન કરે એવું એમ હા અને તો કોઈ આવા કોઈ ચમત્કાર દે અને પ્રસાદી વગેરે આપની ઘરે મંદિર માંથી બહાર જાય છે ના મંદિર માં આટલા રે અચ્છા તો મંદિર ની આજુબાજુ જ પ્રસાદી રહે છે ને મંદિર થી બહાર ઘેર પ્રસાદી જતી નથી ના ભાઈ એટલે બરોબર નહીં એમાં કોઈ એવું થયેલું કે પ્રસાદી ઘેર લઈ ગયા ને કઈક અલગ થઈ ગયું હોય ના થોડીક જાના આપડા ગામથી જાના વાસા દાદા નો રણવટી છે ને હા એટલે એક ડોસી બોલે કે પ્રસાદી ચલાઈ જાવ તો કે ઘરે હા આવડા પથરા બની જા પ્રસાદી ના પ્રસાદી ના લાડવા બની જા પથરા હાલે પડ્યા હાવડા પડ્યા ટોળી ફરી આવડું બધું અચ્છા એટલે મંદિર થી પ્રસાદી ઘરે લઈ જાય એટલે પથ્થર બની ગયા હા ગાય ની ખરાબી માંથી પાણી આખો મલક પી રહે અચ્છા અને વાસા દાદા નું ઝાડ વધે છે અચ્છા ધડ વધેરી ગયો ગાય મતલબ વગર ગાય હારું. વાસણા દાદા કાયમ માટે ગયા હતા લડવા ગયા હતા એટલે ધડ કપાઈ ગયું ને ધડ કપાઈ ગયું ને ધડ થી લડ્યા હા ધાટી લડે તો આ બહુ બી મોટું ચમત્કાર છે ઢોલ વાળો આવે ઢોલ વગાડે ને ઢોલ વગાડતો વગાડે ઢોલ વાળો અચ્છા તો આ બહુ મોટું ચમત્કાર છે અત્યારે વાસણા દાદાના નામનું છે ને અમરાપુર ગામમાં છે નામ લઈને આવતો એ તો કાંઈ લે નહીં કાંઈ હા રાતો પૂછે આપણે કે વાત કર તો આ ચૈત્ર મહિનાની અંદર બહુ મોટો મંદિર નો અત્યારે મેળો ભરાય છે વાસણા દાદાનો લાખો માણસ આવે હા બહુ લાખો ભક્તો આવે છે પાકિસ્તાની લોકો દર્શન કરવા આવે છે ડાયરો એટલે પમ બોલે તમે આમ જુઓ તો આમ તો બહુ બહુ મોટા કલાકારો બી ત્યાં દર્શન કરવા આવે છે તો તમે જરૂર આવજો વાસણા દાદાનું મંદિર છે અમરાપુરામાં ઠીક છે રાધે રાધે ભક્તો ને આવી જ રીતે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે તમારી આગળ ધર્મનું કંઈક નવું ભક્તિનું માર્ગ તમારા માટે લઈને આવીએ બોલો રાધે રાધે બોલો ભક્તો તમને કોણ આપણે આથી જઈએ ને રાધનપુરથી હા એટલે ધોરી જણાયું નથી તે ધોરી જણાયું હા રોડ પડ્યો રાધનપુર થી આગળ જવાનું છે ત્યાં તમને રોડ ઉપર બધી જગ્યાએ એમની ધજાઓ જોવા મળી જશે બહુ મોટું મંદિર છે આજે આપણે આ દાદીમાના મોઢેથી સાંભળ્યું છે તો આપણે દર્શન કરવા જશું ત્યાં હા ધોરી જણાયું આપણે એમાં કઈ કે આ મારે કયો ને જય શ્રી કૃષ્ણ ભક્તો જણાયું હોય ને એટલે જાઓ. હા જય શ્રી કૃષ્ણ તમે પણ દર્શન કરવા જજો બહુ સારું અને ભવ્ય મંદિર છે ને ચૈત્ર મહિનાની અંદર તો ખાસ એનો મેળો ભરાય જ છે જોવે.